આર્મીનો કેમ્પ આવ્યો ને અમે વાત કરી કે સર આવી રીતે થયું છે, અટવાણા છે અમને આ જગ્યા પર સૂતા હતા. મારો મિત્ર ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. 5 વાગે ચાલુ થઈને 6:30-7 વાગી ગયા. તો એમાં સુવાનું છે મેં બરોબર ના અટવાણા. ગાલી દે રહો કે નહીં ભાઈ ગાલી નહીં દે રહ્યા હતા. મિત્રો ભાઈ છે ને મિત્રો જુઓ બટેકા ચિપ છે તો મસ્ત છે ને પાણીપુરી ખાધી મજા આવી ગઈ. આ હું તો મસ્ત છે. બોલો લેવું છે મજા આવે છે. મિત્રો આ જગ્યા પર સૂતા હતા. હા મિત્રો સુતા એટલે ખબર 6 વાગે આગળ જગ્યા હતી જે તમને છે ને જે કાલનું છું ને કાલની રાત એ તમને આગળ જતા કે જો અહીંયા મસ્ત સુઈ ગયા હતા. 6 વાગે નાથી અમને પછી ઉઠાડ્યા કેમ કે એનું કામ આવી ગયું હતું, ડ્યુટી હતી. એટલે જો અહીંયા સુઈ ગયો તો હું ભાઈ અહીંયા રોહિતભાઈ બેઠા હતા. 6 વાગ્યાને બેઠા 8 વાગ્યા લગી. હાથ મિત્રો 8 વાગે અહીંયા દુકાન ખુલી છે. જે મસ્ત ચા હતી કહેવાય ને ચા વિના મને ચેન ના પડે. સુકૂન એમ કહેવાય ને આમ સુકૂન ચા. જો મસ્ત ચા આવી ગઈ હતી. ચા પી લીધી, ચા ને બિસ્કિટ. હવે જઈએ છીએ આગળ છે ભંડારો જે કાલનો ટાર્ગેટ હતો. કાલ હસોડો પોગાણો નહીં પણ કાલે 50 કિલોમીટર પગ યાત્રા અમે આવે પગ યાત્રા કરી કાલે 50 કિલોમીટર. એટલે ગર્વ છે ઘણું. કાલે 8 વાગ્યા સુધી 8 વાગ્યા પછી પણ ચલાવી હતી રાતે. એટલે જે કઈ કહાની છે ને તમને આગળ જતા કહું તમે ખાલી વ્લોગ ને લગી જોતા રહેજો. મિત્રો જો મરઘીન બચ્ચા ક્યાં પેલો હા મિત્રો પિન તૂટી ગઈ છે. ખાલી એક આઈફોન મારા મતે ચાર્જિંગ નથી, પાવર બધું ખાલી છે 10% ચાર્જિંગ છે. જો મસ્ત પીલું કે ને બધા જો કેવા મસ્ત છે યાર. ડોક આવી ગયા હાથમાં. આવી જાવ મિત્રો કેવું મજા મસ્ત છે. આ છે ને મિત્રો જોઈને મજા આવે છે. મરઘીના બચ્ચા જો મિત્રો. હા જો કેવો મસ્ત છે. જો પેલું કેવો મસ્ત છે. બોલો લેવું છે મજા આવે છે. હા ચબુડી આવું બધા મસ્ત છે જોરદાર ના. મિત્રો ભંડારો છે હવે 1 કિલોમીટર. જો આ બધા છે ને આપણે ગુજરાતની ફેમસ ફાફડી ખવડાવે છે. ભાઈ આપકા નામ क्या है? आपका नाम? आपका? अच्छा आपका कैसा लगा ये है ना हमारे गुजरात में फेमस है મિત્રો મસ્ત જો હા ફેમસ છે. હવે જાય છે આગળ. અને એક વાત તો મારા ફોનમાં હસોડ ચાર્જિંગ થી જે કઈ બનાવ બન્યો છે કાલનો એ તમને કહું. હોટલમાં ચાર્જિંગ કર્યું હતું પાછું 10% થઈ ગયું છે. મૂકું છું ઓકે. ગુજરાત રાજ્યના બે દાદા છે. દાદા નામ क्या है आपका? મુરુભાઈ ગોરણિયા. હિન્દી કેવું પડી ગઈ ને મિત્રો જો ભાઈ છે મસ્ત. હા મસ્ત મુલાકાત આનંદ થયો છે. હવે જાય આગળ ભંડારો છે ઓકે. મિત્રો હાલ અત્યારે બનિહાર જગ્યા પર છે ને મિત્રો બહુ મોટો ભંડારો લાગ્યો છે. જુઓ જે તમે અમરનાથની યાત્રા પર આવો ને તો મિત્રો અહીંયા ભંડારો છે બહુ મોટો. જે છે ને તમને અહીંયા રોકી લે અહીંથી આગળ નહીં જવા દે. એટલે તમને જમ્મુમાં ફૂલ સેફટી આપશે. એટલે બહુ બીવાની વાત નથી. આવી જતો અંદર બિંદાસ. અમે છીએ અમે ગુજરાતથી સાયકલ લઈને આવ્યા છે. ગુજરાતની બહાર છે ઓકે. અમને ઇન્ફોર્મેશન આપો ઓકે. મિત્રો ફાઇનલી આપણા ફોનમાં ચાર્જિંગ બધું થઈ ગયું છે. અહીંયા હાલો રિટર્ન. મિત્રો એવું નથી જાય છે પાર્કિંગ. મિત્રો અહીંયા બહુ મોટો વિશાલ ભંડારો છે. હવે છે ને તમને બધી વાત કરું. પેલા સાયકલનું સેટિંગ થઈ ગયું છે માંડ થયું છે. એટલે હવે છે ને તમને પછી વાત કરું. તમે ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો. કદાચ આજનો બ્લોગ નાને એવો થવાનો છે કેમ કે બપોર થઈ ગયા છે. બહાર રોકાવાનું કહું ગોતી લીધું છે એટલા માટે. હાલ તો ત્યાં બનિહારમાં છીએ. જો મસ્ત મિત્રો સાયકલ પાર્કિંગ કરી લીધી છે. જ્યાં મેં ટોલ નાખું ત્યાં મિત્રો અહીંયા ભંડારાનું છે પાર્કિંગ. ત્યાં મિત્રો જો સાયકલ પાર્કિંગ થઈ ગઈ છે એટલે અમારે છે લોક. હવે જાય ભંડારો થાય થોડોક આગો અને જે કઈ કહાની છે તમને આગળ કહો ઓકે. મિત્રો ફાઇનલી આવી ગયા ભંડારામાં. જેમાં રોકાવાનું છે જ્યાં મસ્ત વિશાળ ભંડારો છે. કયું લોકેશન છે પછી કે જો ખાલી મારો સામાન છે ભાઈ અહીંયા હોવાના છે. આમાં સામાન છે મિત્રો. ફાઇનલી ચાર્જિંગ થઈ ગયું. ખબર હસોડું ચાર્જિંગ હતું. અત્યારે હરખો બ્લોક ચાલુ થયો છે મારે. જો મસ્ત ચાર્જિંગ થાય. ફોન ને પાવર બેંક ચાલુ થાય છે. જો ખાલી કોઈ સામાન જો અમારો બધાનો જે મસ્ત આજે કપડાં ધોવાનું છે. આખું મારે બધું એમાં ધોવાનું છે. આખી કોઈ છે ને એવી. અને એટલો રોહિતભાઈનો સામાન છે બધાનો એટલો સામાન છે. જે આજે ફાઇનલી
મેર આવી ગયો છે, બધા કપડા ફૂલ ગંધાઈ ગયા છે એટલે અમે ધોવાના છે. ખાલી ખાબુ છે જે મસ્ત મિત્રો કપડા ધોઈ નાખવાના છે. गाली दे रहे हो क्या? નહીં ભાઈ ગાલી નહીં દે રહ્યા હતા મિત્રો. ભાઈ છે ને એમ કે યુપી यूपी હા યુપી ના છે. આ ઘડે ઘડે ભૂલાઈ જાય છે. યુપી ના છે પાછું એમાં હું અમે જે ગુજરાતી બોલી ને ભાઈ ખબર ઓછી ખબર પડે. समझ ना आ रही हिंदी बोल रहे. ગુજરાતી ને હિન્દી સમજાય ને થોડુંક ગુજરાતી સમજાય છે. અમે હિકડાઈ દીધું છે મસ્ત કપડા બદલે. नहीं गाली नहीं, हम तो हमारे गुजराती में बात कर रहे थे. मैंने क्या बोला खबर, एक साबुन है जो एक साबुन में हम कपड़ा धो लेंगे ऐसा, और सबका सामान इतना सारा है जो आज फाइनली क्या बोलते हैं हिंदी में मेर आवे गया है ना, फिक्स हो गया है तो कपड़ा धो लेते हैं ऐसा. ऐसे मैंने गुजराती में बोला. मुझे भी अब समझ में आ गई भाई गाली नहीं दे रहा पर हिंदी में बोलते रहा सारी गाली ले रहा ठीक है. મિત્ર મસ્ત જમવાનું છે. હું જમવાનું છે ને પાણીપુરી, છપ્પન ભગ, હા પાણીપુરી છે, પાસ્તા હતા, હા સોડા હતી, ખીર હતી. તમે હું ગમે એટલા શબ્દ કઈ ખાવા એટલી બધી વાનગી ઓછી પડશે એટલે પછી તમને શાંતિથી બતાવું. પેલા મસ્ત કપડા ધોઈ લઈ ગંધાઈ ગયા છે એટલા માટે. ઓકે મિત્રો કાલ છે એવું કે એક ભંડારો હતો. હા મિત્રો બપોર રોકાઈ ગયા હતા. હવે ત્યાં પૂછ્યું ને લોકલ આદમીને પૂછ્યું ને કે એને કીધું કે આગળ ભંડારો છે ત્યાં જાજો. અમને કાલે ભાઈ ના 12 વાગે આગળ જાય તો આગળ ગયા. 4 વાગ્યા તો પૂછ્યું બીજા એ કે એ ભંડારો 20 કિલોમીટર આગો છે. હવે 4 વાગી ગયા પછી અમે 5 વાગે તો સુવાનું ગોતીએ છીએ. 5 વાગ્યા એટલે ધીમે ધીમે પૂછવાનું ચાલુ કર્યું. 5 વાગ્યા ચાલુ થઈને 6:30-7 વાગી ગયા તો એમાં સુવાનું છે. મેં બરોબરના હટવાના અને પાછો જમ્મુ કાશ્મીર કહેવાય એટલે થોડોક વિસ્તાર ડેન્જર કહેવાય એ તમે સમજી ગયા છો. અને પાછો જમ્મુ અમે કાશ્મીરમાં હતા અને કાશ્મીરમાં રાતે મિત્રો સાયકલ ચલાવાય નહીં એટલે મિત્રો 7:30 થઈ ગયા તોય સુવાનું નહોતું થયું રાતે. એટલે એમને જો મિત્રો પીવાનું પાણી પણ નહોતું અને ખાવાનું કાંઈ નહોતું. તમે રસ્તામાં કાંઈ નહોતા ઊભા રહી ગયા અને રસ્તા ઢાળવાળા અને રાતે થઈ ગયું મોડું અને હજી ભંડારો 20 કિલોમીટર આગળ પડતા હતા. ઘડે પૂછી બધા કે 20 કિલોમીટર બહુ ફૂલ અટવાઈ ગયા હતા. પછી આમ તેમ કરીને ખાલી પાણી હતું, પાણી નહોતું પીધું, ખાલી બિસ્કિટ ખાઈને પાછી સાયકલ હાલે નહીં હાલતા એટલે દોડતા અમે ગયા આગળ. અને બસ મહાદેવની કૃપાથી મિત્રો ટ્રાફિક હતું કાશ્મીરમાં 6 કે 7 કિલોમીટરનું ટ્રાફિક હતું એટલે બહુ વાંધો ન આવ્યો. જે ટ્રાફિકમાં એટલે પબ્લિક હતું એટલે વાંધો ન આવ્યો. એટલે ધીમે ધીમે આગળ ગયા. 8 વાગ્યા 8:10 જેવું થયું એટલે આર્મીનો કેમ્પ આવ્યો ને અમે વાત કરી કે સર આવી રીતે થયું છે, અટવાના છે, અમને રાત્રે અહીંયા સુઈ શકીએ તો સરે કીધું કે વાંધો નહીં અહીંયા સુઈ જાઓ. એટલે મિત્રો આર્મીનો જે કેમ્પ હોય ને એ મેં છે વિડીયોમાં બતાવી ન શકીએ એટલા માટે મેં છે કે વિડીયોમાં બતાવ્યું નથી. જે મિત્રો આર્મીનો કેમ્પ હતો ત્યાં અમે રાતે 8:10 સુઈ ગયા હતા. અને અમે ફોનમાં ચાર્જિંગ કાંઈ નહીં. મારો મિત્રો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જે સવારે ચાલુ કર્યું ને સવારે ખાલી 10%માંથી મેં ઘરે ફોન કર્યો. ખાલી ફોન આવે ને એટલે મેં કર્યું હતું. પછી મેં કંઈ વિડીયો શૂટ કર્યા છે એટલે ઘણી ખરી પ્રોબ્લેમ થઈ ગઈ હતી કારણ કે કેમ કે ના કંઈ કેમ્પમાં કાંઈ હોય ને વીજળી પાવર એટલા માટે જો અહીંયા છે મિત્રો ચાર્જિંગ છે મસ્ત પાવર બેંક કરી છે ને. હા તમને ખાલી એક સલાહ આપું છું, જો તમે સાયકલી છો ને તો છે ને સાથે 2 પાવર બેંક રાખો, 2 થી વધારે. 2 હશે ને તો તમારું ઉપાધિ નહીં રહે. જે મારા માટે એક જ છે ને એ પણ જો આ કેબલ છે ને એ તૂટી ગયો. મેં તમને વાત કરી છે એ તો ખબર નહીં કારક થાય કારક ન થાય એવું છે. એટલે જો તમે સાયકલ છો ને તો છે ને ખાલી બેગમાં 2 પાવર બેંક રાખજો જે છે ને તમને ઘણો ફાયદો થાય. ઓકે તમે આજનો આજે છે ને બની હાલ છે મોટો વિશાળ ભંડારો છે. જો તમે અમરનાથની યાત્રા પર આવો તો જરાય બેન્શન લેતા નહીં. ઓકે આજે તમારા ભાઈ બેઠો છે ને અમરનાથની A to Z બધી ઇન્ફોર્મેશન આપી દે. અને આજના વ્લોગમાં હજી ઘણો ખરું તમને કહેવાનું છે મારે એટલે છે ને થોડીક વિડીયો સ્કીપ કરતા ને ખાલી છે ને જો કોઈ પણ પ્લાન કરતો અમરનાથ થવાનો કે આપણે ગુજરાતી ભાઈઓ પ્લાન કરતા હોય હા તો મિત્રો આ વિડીયો છે ને શેર કરી દેજો જેથી એને પણ ફાયદો થાય. ઓકે જો મસ્ત આજની રાત અહીંયા રોકાણ છે મિત્રો. બહુ ભંડારા છે 56 ભોગ કે ને એવું છે અહીંયા. જે ખાઓ એ ચાઉમીન નથી, પાણીપુરી હતી, પાસ્તા હતા, સોડા હતી, ભંડારો છે એટલા માટે અમે અહીંયા રોકાઈ ગયા છીએ. 12 વાગી ગયા છીએ. વાત કરીએ આગળ ટનલ છે. હવે એના પાછું પૂછવાનું છે કે અમે સાયકલ લઈને જાય કે ન જાય. ટનલના આગળ મિત્રો કાંઈ નથી સુવાનું એટલા માટે 12 વાગે અહીંયા સુઈ ગયા છે. કાલ સવારે વહેલા ઊભો થઈને 5 વાગે ઊભા થવાનું છે. કાલે 5 વાગે ઊભા થઈને ખબર નહીં ઊભું થવાય કે ન થવાય રામ જાણે. હવે કાલે વહેલા ઊભા થઈને ટનલ પાર કરવાનું છે. જેમ બને આગળ વધવાનું છે. આથી પહેલગામ બતાવે છે મેપ 90 કે 95 કિલોમીટર જેવું છે પહેલગામથી જવાનું છે અમરનાથ. અને હા મિત્રો
ખાસ કરીને કે જમ્મુના જે પોલીસ છે, આર્મી છે, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર જે અમને સેફ્ટી અને સપોર્ટ આપવા માટે. અને આ મિત્રો જો કંઈ પણ પ્લાન કરતો મને થાવ તો જરાય પણ ટેન્શન લેતા નહીં. અહીંયા તમને ફૂલ સેફ્ટી. અને મિત્રો હું તમને એક વસ્તુ બતાવીને શકું છે, સેફ્ટી હોય ને એ તમને હું કાંઈ ન બતાવી વિડીયોમાં, કેમ કે પરમિશન નથી, એટલા માટે હું તમને બતાવી ન શકું. ખાલી તમને કહું છું, અમે ગુજરાતથી સેટ અહીંયા લગી આવ્યા છીએ તો તમે બસમાં છો, અરે જરાય ટેન્શન લેતા નહીં. અહીંયા છે ને તમને આર્મી ખુદ આમ સેફ્ટી આપશે, તમારી સાથે રહે 24 કલાક. અને જેમ કે આર્મી તમારે એમ જ કરવું પડશે. એટલે હું વિડીયો બતાવી ન શકું, પણ જો મેં રસ્તે બતાવી કોશિશ કરી પરમિશન લઈને. ઓકે, એ ઇનલીગલ કહેવાય પણ તો પરમિશન લઈને તમને બતાવી. તમે થોડાક પણ ડરતા નહીં. બહુ મસ્ત આર્મી આપણને કહેવાય ને સેફ્ટી આપે છે. એટલે જે બોર્ડર આર્મી છે બધા સલામ છે. ઓકે મિત્રો, મસ્ત ચાર્જિંગ કરી લઈ, ભૂલ કરી નથી, ચાર્જિંગ મસ્ત કરી લઈ. પછી ઘણી ખરી વાત મારે તમને કહેવાની છે. બસ તમે ખાલી વ્લોગને એને લગી જોતા રહેજો, થોડોક પણ સ્કીપ કરતા નહીં. ઓકે, તમારા જ કામનું છે આ બધું, એટલે થોડોક પણ સ્કીપ કરતા નહીં. ઓકે મારા વાલીડા મિત્રો, મસ્ત ભૂરિયો થઈ ગયો ને જો મસ્ત. આજે છે ને બધા જ મેલા કપડા ધોઈ નાખ્યા છે જોરદારના. હવે છે ને જઈએ આમ એક વાટા વાટા મારી. ઓકે મિત્રો, જુઓ બટેકાન ચીપ છે, 56 ભોગ છે કહું છું ને. ઓકે મિત્રો, 4:30 જેવું થઈ ગયું છે. બધા મિત્રો મસ્ત છે ને સ્કેચ રમી છે, બોલ આમ જશે મજા આવે તમને. તંત્ર તમે અહીંયા આવું ફૂલ સેફ્ટી છે, બોલેટ રમો કોઈ નાની વડે. ઓકે જુઓ આ શું છે અમને નથી ખબર, પણ છે મિત્રો A to Z બહુ મસ્ત વસ્તુ છે જમવાની. એટલે તમતર તમે અહીંયા આવજો. 56 ભોગ છે એટલા માટે મસ્ત જગ્યા છે, ફૂલ સેફ્ટી છે. બોલવેટ રમી એવું કાંઈ અમે ટ્રેનમાં પણ મજા આવી. ઓકે આ ખાઈ છે એ આરામ કરી, પછી ભૂખ લાગે પાછું ખાઈ. ઓકે મિત્રો, હવે જો મંચુરિયન લીધું છે, ક્યારના ખાઈએ છીએ બધી 2 પ્લેટ એમ, કેમ કે બહુ મસ્ત જમવાનું છે, પ્રસાદી કહેવાય ને. જો મંચુરિયન છે કહું ને 56 ભોગ છે મિત્રો, મસ્ત છે ને. પાણીપુરી ખાધી, મજા આવી ગઈ. ખબર ને હું છે પણ છે બહુ મસ્ત. તો જો ઢોસા છે, જો દૂધ છે અત્યારે પીવા માટે. મિત્રો હવે જો ચાઉમીન છે. મિત્રો હવે લીધો છે ચાટ, આગ્રાની મીઠાઈ. હવે લીધી છે ખીર. મિત્રો જો 8 વાગો આવ્યા છે. હવે છે મિત્રો મસ્ત બ્લોગનો કરીએ ને. અને મિત્રો અત્યારનું જમવાનું રેડી થઈ ગયું છે, પ્રસાદી જે મેં તમને બપોરે બતાવ્યું તો હું જમવાનું છે. હવે એનાથી શાક રોટલી ને હજી વધારે જમવાનું છે. ઓકે તો ચાલો હવે કાલ સવારે ઊભા થઈને અને કાલે કામ કરવાનું છે. અમારે જે ટનલે જવાનું છે, ટનલે જઈને પૂછવાનું છે કે સાયકલ જશે કે નહીં, કેમ કે આઈ થિંક 10 કિલોમીટર જેવું છે. હવે સનને વાત કરીશું, હું કહે છે એ પ્રમાણે કરશું. ઓકે કાલના વ્લોગમાં ને આજના વ્લોગમાં મિત્રો બહાર નીકળે સીધો અમે ટનલ આવે છે, ભાઈ કીધું છે. ઓકે 10 કિલોમીટર છે, 9-10 કિલોમીટર જેવું કંઈક છે. ઓકે ના કાલે જઈ હું કે સર એ પ્રમાણે અમે કરશું. ઓકે અને જો આજના વ્લોગમાં મેં તમને અમરનાથની A to Z બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. અને હા ભાઈ બીજું કાંઈ તમારે કાંઈ સવાલ હોય તો તમે કમેન્ટ કરજો, એનો પણ રિપ્લાય આપી દે. ઓકે તો આઈ હોપ મારા કલેજા વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું કરે ખબર છે ને, લાઈક છે અને સબસ્ક્રાઈબ ચેનલ. હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.